તો ગાઈસ આજે અમે નીકળી ગયા છીએ ભલે પધાર્યા ગુજરાતી મૂવીની સ્ટાર કાસ્ટને મળવા, જેઓ આવી રહ્યા છે પટેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને સાર્વજનિક કોલેજમાં, અને જેનિલભાઈના સેમ કૃપાથી એમના સહયોગથી હું આજે એમને મળવા જઈશ. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ જ મજા આવશે. તો ચમસો ગાઈસીસ, હું તમારા બધાનો નીલ્યો આજે પહોંચી ગયો છું પટેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાં, બિકોઝ આજે છે એક ગુજરાતી ફિલ્મ માટેનો પ્રોગ્રામ જે આપણે જેનિલભાઈએ પોતે કર્યો છે, અને એમના સાથ અને સહયોગથી આજે મને પણ મોકો મળ્યો છે બહુ સારા એવા કામ માટે. તો વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ, તમને પણ મજા આવશે. નવરાત્રી માટે તમને મસ્ત ગિફ્ટ મળેલું છે એટલે કે મૂવી ભલે પધાર્યા. તો હવે આપણે એ તારકામને આપણે બોલાવીશું. સાથે અખાઈએ તો એક વસ્તુ ખબર છે, મૂવી તેના ઉપર છે, ખબર પડી? ભૂત. તેના ઉપર છે હોરર મૂવી છે. હોરર મૂવી સાંભળી છે? હા, હે ને? એ નવી હશે કે દરેક લોકોએ સાંભળી છે. પોતાના ગામમાં એક વ્યક્તિને એવો હોય કે મારા દાદાએ અને ભૂતનો વીડી જોડાયેલી. એક તો એવો નમૂનો મળે તો મારા દાદા ભૂતના મરી જાય તો ચૂલાની રોટલી કાપી. આ મૂવી છે બહુ ડિફરન્ટ. એ તમે જ્યારે જોવા જશો ત્યારે તમને ખબર પડશે કે આમાં કેટલા બધા સરપ્રાઈઝ છે, કેટલા બધા એક્સાઇટમેન્ટ પછી કહું ઉપર ભલે વધારે સિચ્યુએશન કેવી છે એ હવે આપણે કેમના જોડે જાણીશું. આર યુ રેડી? તમને ટ્રેલર કેવું લાગ્યું? મજા પડી અંદર? એકચ્યુઅલ ફિલ્મમાં પણ આટલી મજા આવી છે તો પ્લીઝ જોવા જજો. બીજા પણ તકો નથી, ભલે પધાર્યા. સૌરભ રાજે ગુરુને આપી ફિલ્મમાં જોવાની જ લાગે કારણ કે ફિલ્મમાં પણ એટલી જ મજા છે. એ દેખાય છે તમને? શું લાગ્યું છે? ભલે પધાર્યા 11મી ઓક્ટોબરના રિલીઝ થઈ છે આપણી ગુજરાતી. ગુજરાતી ત્યાં ત્યાં સદાબહાર ગુજરાત. તો ત્યાં મેં તમને શરૂઆતમાં કીધું કે આપણા ગામમાં એક એવો વ્યક્તિ હોય છે કે મારા દાદાએ કે ભૂતના વીડી જોડાઈ કે મારી માસીએ ચૂલાની રોટલી કાપી. પણ આ ફિલ્મમાં આ ત્રણ મિત્રો ભૂતને કેવી કેવી રમતો રમાડે છે એ જોવું હોય તો એ તો હાલ કહે છે. એના માટે આપણે શું કરવું પડશે? મૂવી જોવી પડશે. ક્યારે? હા, રાવણના બાળકો નવરાત્રીનું ગીત છે, પણ નવરાત્રીનું ગરબાનું તારીખ નથી મળતું તો ડઝન્ટ મેટર. આ સૌથી મોટું તારીખ છે. તો આ તારીખ જોવા જશો ખાસ, અને ઇન શોર્ટ બહુ મજા આવશે. ઓકે, તો ટ્રેલર બધાય જોઈ, પણ અત્યારે આપણે ફરીથી એક વખત ટ્રેલર બધા જોશે તો પ્લીઝ એક વખત ટ્રેલર લગાવી દો. અમારી ગાડી વગી રહી છે. આપણે આગળ હાઈવે પર ડ્રોપ કરી દઈશું. જવા દો કાકા. કેવું લાગ્યું? શું ખબર હોય ટ્રેલર કેવું મૂવી હશે? આ કેવું મૂવી છે? હોરર મૂવી ગમે છે બધાને? અને કહેવાય ને આપણે ગુજરાતીમાં કહેવાય ને આપણા સ્ત્રી હોય કે ફૂલ હોય રિયા જોઈ પણ હવે ગુજરાત ટ્રેલર ધ્યાનથી જોયું. હવે આપણે સ્ટાર કાસ્ટ જે છે એમને બોલાવીશું. તો આર યુ રેડી ગાઈસ? બધા જોરથી બોલાવવાનું છે. ભલે પધાર્યા. કે ઘૂમ ઘૂમીને નકશામાંના હોય એવા કામમાં આવ્યા. અને ગામના લોકો આ ત્રણને જોઈને કહે છે કે હવે આવી જ ગયા છો તો કે દિવસે ખાલી ને રાત ભરેલું છે આ ગામ. કે દિવસે ખાલી ને રાત ભરેલું છે આ ગામ. સાંજે જામે ડાયો ખબર નથી આ ગામના લોકો કરે છે શું એવું કામ. ખબર નથી આ ગામના લોકો કરે છે શું એવું કામ. ગામમાં ભૂત છે કે પછી ભૂતોનું છે આ ગામ. તો આ ફિલ્મમાં તમને બહુ બધું કન્ફ્યુઝન રહેશે, મૂંઝવણ રહેશે, તમને ખૂબ જ મજા આવશે અને તમે હસીને લોટપોટ થઈ જશે. મજા આવી તમારો સાથ જોઈને, બધું પ્રેમ જોઈને. ટ્રેલર બધાએ જોયું છે? મજાના આખો બહુ છે.
ફિલ્મની વાત કરું એ પહેલા એકવાર અને એ ચેનલનું નામ આપી દીધું છે અને તમે સર્ચ બી કરશો મૂવીનું નામ તો પણ આવી જશે. તો બસ થોડીક જ વારમાં કોમેન્ટ આપણે જોઈ લઈશું. જે લોકોએ સારી કોમેન્ટ મારું નામ છે લીલો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આપણું મૂવી જે આવેલું છે ભલે વધારે જોવાનું ભૂલતા નહીં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, વધારે અત્યારે જોવાનું ભૂલતા નહીં.